રાજસ્થાનના ઝુંઝુનુમાં વરસાદના કારણે ઠેર ઠેર નદી નાળા છલકાયા છે। ભારે વરસાદ બાદ ઘણા ધોધ પણ સક્રિય થયા છે, જેને લઈને પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પોંખના માલખેર મંદિર નજીક ઝરણાનો વિડીયો વાયરલ થયો। આસપાસના લોકો ઝરણાના આહલાદક નજારાને માણવા પહોંચ્યા છે। વરસાદી માહોલ વચ્ચે રાજસ્થાનમાં ધોધ સક્રિય થયા છે અને પોંખના માલખેર મંદિર નજીક જે ઝરણું સક્રિય થયું છે તેની તસવીરો જુઓ। અહીં પ્રવાસીઓ આ ઝરણાને નિહાળવા માટે ઉમટી પડ્યા છે અને પોતાના કેમેરામાં પણ અહીંના દ્રશ્યો કેદ કરીને જઈ રહ્યા છે। ભારે વરસાદ બાદ સતત પાણીનો ધસમસતો પ્રવાહ નદી નાળાઓમાં છલકાઈ રહ્યો છે। ઘણા ધોધ પણ ખીલી ઉઠ્યા છે અને ફરી જીવન થતાં જ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે। જે આખી વરસાદની પેટર્ન બદલાઈ છે ત્યારે રાજસ્થાનના ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં અતિ ભારે વરસાદ વરસ્યો છે, જ્યાં દરેક વખતે દુષ્કાળની સમસ્યાથી લોકો પીડિત થતા ત્યાં અચાનક જ એકાએક વરસાદ વરસ્યો અને હવે રાજસ્થાનના ઘણા ધોધ સક્રિય થયા છે। બિહારના માણેરની વાત કરીએ, જ્યાં ગંગા અને સોન નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળ્યો, જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। માણેર અને તેની આસપાસના 76 ગામોમાં અસર થઈ। માણેરના બજારોમાં 1 કિલોમીટર સુધી પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પર ભારે અસર પડી છે। આ વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। કામ ધંધે જતા લોકોને પણ પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું પડી રહ્યું છે। બિહારના મુંગેરમાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ખેતરોમાં નદીના પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। અનેક ઘરો નદીના પાણીમાં ગરકાવ થયા। જે ઘરોમાં પાણી ભરાયા છે તે લોકોએ અન્ય ઘરોમાં આશરો લીધો। તંત્ર દ્વારા તમામ લોકોને મદદ પહોંચાડાઈ રહી છે। ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની વાત કરીએ, જ્યાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। બુલંદ શહેરમાં બજારમાં ઘૂંટણસમા પાણી વહી રહ્યા છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લોકોના ઘરની અંદર, દુકાનોની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ છે, જેના કારણે હવે લોકોની મુશ્કેલીમાં વધારો થયો। ડઝનેક ગામોમાં વાહન વ્યવહાર પર અસર પહોંચી। વહેતી નદીઓ અને નાળાઓના કારણે ડઝનબંધ ગામોના મુખ્યાલય સાથેના સંપર્ક તૂટ્યા। આવશ્યક કામ માટે પણ અવરજવર બંધ થઈ ગઈ છે। જિલ્લામાં વહેતી બનાસ અને ચંબલ નદીઓ ઝડપી ગતિએ વહી રહી છે। ચોમાસાની ઋતુમાં નદી નાળા, ધોધ તેમજ ઝરણા જીવંત થયા છે। ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેમ હરિયાળી છવાઈ ગઈ છે। લોકો પ્રકૃતિની મજા માણતા હોય છે ત્યારે વલસાડના ધરમપુર અને કપરાડાના જંગલોમાં પહાડોમાં વહેતા ઝરણા અને ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ચોમાસામાં આ વિસ્તારમાં વરસાદ બાદ પ્રકૃતિ ખીલી ઉઠી છે। બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ધોધને જોવા પર્યટકો આવી રહ્યા છે। આ ધોધ અને ઝરણામાં નહાને કુદરતના સૌંદર્યને લોકો માણી રહ્યા છે। ચોમાસામાં આ સ્થળ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે। વીકેન્ડમાં મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવે છે અને પરિવાર સાથે પ્રકૃતિના સૌંદર્યની મજા માણે છે। જોડિયા ધોધ કરીને છે, માવલી ધોધથી પણ ઓળખાય છે। ખૂબ જ સુંદર છે, પ્રકૃતિના ખોળામાં આવી ગયા એવું લાગે છે। આ વરસાદ નથી એટલે ચોખ્ખું પાણી છે, વાંડાને મજા આવે છે ને સ્વર્ગ શાંતિ, શહેરો કરતાં ફ્રેશ હવા છે, મસ્ત શુદ્ધિકરણ। આ અમારે જે આદિવાસી એરિયો છે, આદિવાસી તો એરિયામાં અમારે એક માવલી માતા તરીકે અમે પૂજનીય, જે આદિવાસીની કુળદેવી ગણાય એ ટાઈપની અમારી માવલી માતા, એની અમે દર વર્ષે પૂજા કરીએ છીએ। રાજ્યનું ચેરાપુંજી ગણાતા વલસાડના ધરમપુર અને કપરાડાના પહાડી વિસ્તારમાં ચોમાસાના 4 મહિના આવા જે કુદરતી દ્રશ્યો જોવા મળે છે। અત્યાર સુધી લોકો છે ધરમપુરના વિલ્સન હિલ અને શંકર ધોધ જેવા જાણીતા સ્થળોથી પરિચિત હતા, પરંતુ બિલપુડીનો આ જોડિયા ધોધ અને ગણેશ ધોધ પણ જે સુંદરતાથી કંઈ કમ નથી। આથી દૂર દૂરથી લોકો અહીંયા આગળ આવે છે, પરંતુ અહીંયા આગળ હજુ વિકાસથી વંચિત છે। આથી ખૂબ ઓછા લોકો અહીંયા આગળ પહોંચી શકે છે। જો સરકાર દ્વારા અહીંયા આગળ બિલપુડીના આ જે જોડિયા ધોધ અને ગણેશ ધોધનો છે વિકાસ કરવામાં આવે અને અહીંયા આગળ જો રસ્તાની અને પાર્કિંગની સુવિધા કરવામાં આવે તો આ વિસ્તારના લોકો માટે આ રોજગારીનો એક નવો દ્વાર પણ ખુલી શકે છે। ભરતસિંહ વડેર,
ન્યૂઝ 18 ગુજરાતી, ધરમપુર, વલસાડ. અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાના શરૂ થયા છે. વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ થયું. નર્મદા કેનાલથી 50 ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવાનું શરૂ થયું છે. નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું છે. વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત છે. સમાચાર નર્મદાથી. ચૈતર વસાવા અને અનંત પટેલને નજરકેદ કરાયા. ચૈતર વસાવાને તેમના જ ઘરમાં નજરકેદ કરાયા. રાજપીપળા આવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે રોક્યા. બોગેજમાં આવેલા ઘરમાં ચૈતર વસાવાને નજરકેદ કરાયા તો અનંત પટેલને પણ નજરકેદ કરવામાં આવ્યા. આદિવાસી યુવાનોના ઘરે જઈ રહેલા કોંગ્રેસના નેતાઓની પણ પોલીસે અટકાયત કરી. પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાની પોલીસે અટકાયત કરી છે. સુખરામ રાઠવા, નરેન્દ્ર રાઠવા સહિતના કોંગ્રેસના આગેવાનોને પોલીસે રસ્તામાંથી ડિટેન કર્યા. કોંગ્રેસના તમામ નેતાઓને ક્વાંટ સર્કિટ હાઉસમાં લઈ જવાયા. કેવડિયા આદિવાસી મ્યુઝિયમમાં યુવાનોના મોત મામલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આપના ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું. પોલીસ પરવાનગી વગર જ રેલી યોજતા અટકાયત કરવામાં આવી. કેવડિયા જતા તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. 2 જિલ્લાની પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં લાગી છે. તો ચૈતર વસાવા અને અનંત પટેલ બંનેને નજરકેદ કરાયા છે. પરવાનગી વગર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું તેમણે આયોજન કર્યું હતું. રેલી કાઢવાનું આયોજન હતું અને તે રેલી નીકળે તે પહેલા જ પોલીસે તેમને નજરકેદ કર્યા છે. 2 જિલ્લાની પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થામાં લાગી છે. કેવડિયા જતા તમામ રસ્તાઓ પર પોલીસની બાજ નજર જોવા મળી રહી છે અને જે પરવાનગી વગર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે ન થાય અને સ્થિતિ નિયંત્રણ બહાર ન જાય તે માટે જ પોલીસે આ પગલાં ભર્યા. સંવાદદાતા દીપક પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપક, ચૈતર વસાવા અને અનંત પટેલને આખરે કેમ નજરકેદ કરાયા છે? બિલકુલ, ખાસ વાત કરીએ કે જે કેવડિયા ખાતે આવેલા આદિવાસી મ્યુઝિયમ જે છે, મ્યુઝિયમમાં 2 યુવાનોના જે હત્યા થઈ હતી એની હત્યા બાદ રાજકારણ ગરમાયું છે. કારણ કે આપ અને કોંગ્રેસ વાળા જે છે એ તમામ જે અત્યાર સુધીમાં ન્યાય મળે આદિવાસીઓને એ બાબતે લડતા હતા. પરંતુ આજે 13 તારીખે તેઓ શ્રદ્ધાંજલિ અને રેલીનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ નર્મદા પોલીસ દ્વારા આ રેલી અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જે જનમેદની ઉમટે અને કોઈ બનાવ બને એ માટે એમને પરમિશન આપવામાં નથી આવી. ત્યારે પરમિશન ના અપાતા જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને એમના પોતાના ગામ બોગસ છે એમને જ નજરકેદ કર્યા છે. ત્યારે એક બીજી તરફ કોંગ્રેસના જે ધારાસભ્ય જે બી આવવાના હતા તેઓને અનંત પટેલને પણ જે નજરકેદ કર્યા છે. એટલે જે તમામ મુદ્દો જે છે હવે રાજકીય બનતો જાય છે. કારણ કે મૃતકો જે 2 મૃતકો મરી ગયા છે તેમને સહાય પણ સરકારે કરી ચૂક્યા છે, પરંતુ હાલ આ રાજકીય મુદ્દો બની રહ્યો છે. જી આભાર દીપક જાણકારી આપવા માટે. તો હવે આ મુદ્દો રાજકીય બનતો જઈ રહ્યો છે. બંને ધારાસભ્યોએ પરવાનગી માંગી, પરવાનગી ન મળી તો પોતાની રીતે આયોજન કર્યું શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટેનું, પરંતુ હવે તેમને નજરકેદ કરવાની ફરજ પડી સ્થિતિ ન બગડે એટલા માટે. છોટાઉદેપુર નર્મદામાં આદિવાસી યુવકોના મોતના મામલે આદિવાસી યુવકોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈ પોલીસ વિભાગ સતર્ક. છોટાઉદેપુર અને નર્મદા ચેકપોસ્ટ પર બંને જિલ્લાની પોલીસનો ચાંપતો બંદોબસ્ત. લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ન જાય તે માટે બંને જિલ્લાની પોલીસનો ચેકપોસ્ટ પર ખડકલો જોવા મળ્યો. પોલીસ પરવાનગી વગર જ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમાચારોમાં આગળ વધીએ. ગૌણ સેવા પસંદગી મંડળની અલગ 4 જેટલી ભરતી પ્રક્રિયાની જાહેરાતોના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો. આ ભરતી પ્રક્રિયાઓ માટે લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરી દેવા માટે હાઈકોર્ટનો હુકમ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પરિણામ જાહેર કર્યા બાદ કરી શકાશે. પરીક્ષા લેવાયા બાદ લાંબા સમય સુધી પરિણામ જાહેર ન થતા વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો. ભરતી પ્રક્રિયા અને પરીક્ષાની વિસંગતતા મુદ્દે આગામી સમયમાં કોર્ટ નિર્ણય લેશે. સમાચાર મહેસાણાથી કમ્પ્યુટર ઓપરેટર 50,000ની લાંચ લેતા ઝડપાયો. સતલાસણા મામલતદાર કચેરીમાં એસીબીની સફળ રેડ. કમ્પ્યુટર ઓપરેટર રવિ પટેલ 50,000ની લાંચ લેતા ઝડપાયો. જમીનને જૂની શરતમાં લેવા માંગી હતી 50,000ની લાંચ. ફરિયાદી એસીબીને જાણ કરતા પીઆઈ એસડી ચાવડાએ ટ્રેપ ગોઠવી. એસીબીએ છટકું ગોઠવી લાંચિયા ઓપરેટરને રંગે હાથ પકડી પાડ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવશે. અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
50,000થી વધુ લોકો યાત્રામાં જોડાઈ શકે છે. વિરાટનગરમાંથી શરૂ થશે આ તિરંગા યાત્રા. યાત્રાના માર્ગ પર વિવિધ 10 ટેબ્લો મુકાશે. યાત્રા રૂટ પર ભારતના વિકાસની ઝલક જોવા મળશે. આ તિરંગા યાત્રા હર ઘર તિરંગા યાત્રા અભિયાનના અંતર્ગત યોજવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત 15મી ઓગસ્ટ પહેલા શહેરના તમામ મ્યુનિસિપલ અને સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. આ સાથે અમદાવાદના ઐતિહાસિક ઇમારતો, બ્રિજ અને વિશિષ્ટ સ્થળો પર વિશેષ રોશની કરવામાં આવશે. આમાં તિરંગા થીમ આધારિત લાઇટિંગનો ઉપયોગ કરીને સમગ્ર શહેરને દેશપ્રેમના રંગે રંગવાનો પ્રયાસ કરાશે. સુરતમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી. પીએમ મોદીએ સુરતમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા અંગે ટ્વીટ કર્યું. સુરત બધું જુસ્સા સાથે કરે છે. સુરતીઓની ભાવના પર ગર્વ છે તેવું ટ્વીટ તેમણે કર્યું. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.